બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. હવે જેસલ અને તોરલ એ તો મહાન ભક્ત થઈ ગયા છે અને જે નિયમ એવો છે કે કોઈ પણ મહાન વ્યક્તિ થાય, કોઈ પણ વ્યક્તિ, સારી વ્યક્તિના પણ વખાણ થાય અને ખરાબ વ્યક્તિ કોઈ પણ થાય તો એની પણ અપકીર્તિ થાય. માણસ કે અમારી ફલાણાભાઈ વાતું કરે, પણ હકીકત એવું હોતું નથી. હરેકે હરેકની વાતું થાય, હારાની પણ હારી થાય, ખરાબની પણ ખરાબ થાય. જ્યારે જેસલ ખરાબ હતો ત્યારે એની વાતો ખરાબ થતી હતી, ત્યારે એ લૂંટારો હતો, ત્યારે એ બારવટીયો હતો, ત્યારે એ સોર હતો. અને જ્યારે હવે એ ભક્તિમાં રંગાઈ ગયો છે એટલે હવે એ ભગત છે અને હવે એને એવી સુવાસ ચારેકોર ફેલાણી છે. અને આવી રીતે હરેક માણસની સુવાસ ફેલાતી હોય. ખરાબ માણસોની પણ ખરાબ સુવાસ ફેલાય. એમ આ સુવાસ ફેલાણી છે ઠેઠ મારવાડ મેવાડની માલપા. રૂપાદે અને માલદે એ વાત સાંભળી કે કચ્છની માલપા જેસલ, જાડેજો અને તોરલ બે મહાન ભક્ત છે. આ રૂપાદે માલદે પણ મહાન ભક્ત છે. એને એમ થયું કે હાલ મળવા થઈ, અને આ બધું જેસલ તોરલને એમ થયું કે રૂપાદે માલદેને મળવા જવું છે. બે બાજુથી બે નીકળ્યા છે. હાલતા હાલતા રણની માલપા ભેગા થયા, એકાબીજાને મેળ્યા, ખબર અંતર પૂછ્યા, ભક્તિ ભાવથી સત્સંગ કર્યા. પણ આની આપણી યાદી હું એટલે રૂપા માલદેએ જે રાયણનું એની પાસે દાંતણ હતું એ રોપ્યું છે અને જેસલે વડનું ઝાડ રોપ્યું છે. બે તત્કાલ મોટા થયા છે, એના સાંયે બેહી અને સત્સંગ કર્યો છે. એ આજ પણ કચ્છના રણની માલપા મોજૂદ છે. ત્યાર પછી તો જેમ જેમ દિવસો થાય એમ એમ શ્વાસ વધતી જાય છે અને એની માલપા તોરલ અને જેસલને વાયક મળ્યો છે. જે ભક્તિભાવ કરતા હોય, જે બીજ ઉજવતા હોય, જે એટલે મંડપ રોપાણા હોય, સૌરા મંડપ કહેવામાં આવે, અને ત્યાં ભક્તિભાવ થાય અને એને જે મોકલે એને વાયક કહેવામાં આવે. અને એ વાયક એટલે કોટવા એને પદવી આપવામાં આવી હોય. જેણે એ પદવી કોટવાની હોય એ વાયક લઈને જાય. અને વાયક એટલે કે આમંત્રણ દેવા જાય. પણ આ સાધુ સંતોનું આમંત્રણ એટલે એને વાયક કહેવાય. એને સ્વીકારે એટલે ત્યાં જવું જ પડે. વાયક સ્વીકારી લે કે હા આવશું એટલે ત્યાં જવું પડે. એટલા માટે અમુક સાધુ સંતો મહંતો એ પોગી હકે એમ હોય તો જ એમ કે હા આવશું, નકર એ એમ કે પૂગ્યા પ્રમાણ. પૂગ્યા પ્રમાણ જો પૂગી એકશું તો આવશું એમ વાયક મળ્યું છે. અને જેસલ તોરલ વાયકે ધાવા માટે જાય છે, પણ રસ્તામાં જતા ઓબરેણ નદી આવી. ઓબરેણ નદીને કાંઠે પૂગ્યા છે. તોરલ પૂછે છે જેસલ દેવ, જેસલ પીર કે હા સતી, કેટલાનું વાયક? કે તમારું અને મારું બેયનું વાયક છે. કે આપણે બેનું વાયક છે? કે હા. તો ખોટું થાય. બેનું વાયક હોય 3થી જવાય નહીં. કેમ કે મારા ઉદરની માઇલ પર બાળક છે, એમાં જીવ પરવરી ગયો છે એટલે 3 થઈ ગયા કહેવાય. વાયક બેનું છે, 3થી ન જવાય તો શું કરવું? અને એ કહે છે કે આ લીલનાથ મહાદેવનું મંદિર છે, હું હમણાં દર્શન કરીને આવી અને રસ્તો કરીને આવું છું, તમે અહીં ઉભા રહ્યો. અને પોતાનું જે ગાડાની માઇલપા જે જાતા હતા, એ સંઘની માઇલપા જે જાતા હતા, બીજા પણ વાયકવાળા માણસો પણ હોય, ભક્તો હોય, એ બધા ઊભા છે. અને તોરલ ઉબરેણ નદીના કાંઠા પર નીલનાથ મહાદેવના મંદિરની માઇલપા જઈ
અને પાછળના ભાગની માલપા જ્યાં એક પીપળાનું ઝાડ ઊભું છે એ ઝાડ પાસે જઈ અને પોતાના પેટની માલપા કટાર મારી અને બાળકને કાઢી નાખ્યું. બાળકને નવું તાજું જન્મેલું બાળક પીપળાના થડને સાંયે મૂકી દીધું છે. પોતે પોતાના પેટ ઉપર પાટો બાંધી દીધો છે. પાટો બાંધીને આવ્યા અને બધાને કીધું કે હાલો. પોતે પણ ગાડાની માલપા બેસી ગયા છે. બધા વાયકે ગયા. આ બાળક એટલે કોણ? આ જે બાળકને મૂકી દીધું એ કોણ? તો બાળક જાતા દિવસોમાં શું થયું? તો એ બાળક એટલે બીજું કોઈ નહીં પણ દેવાજ પંડિત પોતે. એ બાળક એટલે દેવાજ પંડિત. એની વાત આગળ ઉપર આપણે કરશું. હવે જેસલ તોરલ વાયકે ગયા ત્યારે પાછી આગા છે. કાયમ ભજન સત્સંગ કીર્તન કરે છે. આનંદ કિલોલ કરે છે. ભક્તિમાં તરબો છે. અને એની મારી પાસે સંઘ નીકળ્યો. સંઘ આવ્યો અને કહે છે કે હે જેસલ તોરલ અમારો હારે આવડો અને આપણે ગિરનારના દર્શન કરવા જવા છે. સંઘે આગ્રહ કર્યો છે. જેસલ કહે છે કે હવે મને ક્યાંય રસ નથી. હવે મારે કોઈ યાત્રા કરવાની ઈચ્છા નથી. તોરલને કહે છે તમારે જવું હોય તો જાઓ, મારે નથી આવવું. કે ના હાલો જઈ આવીએ, પછી આપણે જે નિર્ણય લેવો છે એ લેવો. કે ના 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 તમે જાઓ. કે તો મને જીવાન આપો કે ત્યાં લગી હું આવું, ત્યાં લગી તમે મને જે કાંઈ હું પ્રશ્ન કરું એનો જવાબ આપશો, ત્યાં લગી તમે જીવંત રહો. કે હા સતી મારું વસન છે, જાઓ. અને સતી તોરલ ગિરનારની જાત્રાએ જાય. પણ અહીંયા પાછળથી જેસલને ક્યાંય ગમતું નથી. વિયોગ સહન થતો નથી. પ્રભુનો વિયોગ પણ એટલો સતાવે છે. પોતાને હવે સહન નથી પડતું. પોતાને હવે સમાધિ લઈ લેવી છે. એક કોર એમ છે કે મેં તોરલને વદન આપ્યું છે અને આ બધું હવે ક્યાંય રહેવાતું નથી. હવે તો સમાધિ લઈ લેવી છે. પણ અને ત્યારે જેસલ ભજન ગાય છે કે રોઈ રોઈ કોને રે સાંભળવું, આવા દખ કોની આગળ ગાવું. એમ જાડેજો કે છે રોઈ રોઈને કોને સાંભળવું, આવા દખ કોની આગળ ગાવું. અને પોતાના સેવકગણને કહે છે કે હવે મારે સતી આવે ત્યારે કે હું રહી શકું એમ નથી, માટે મારી સમાધિ ગાવો. અને જેસલની સમાધિ ગાવી. અને જેસલે સમાધિ લીધી. અહીંયા તોરલને ક્યાંય હક નથી. અહીંયા ક્યાંય પોતાને પણ સેન પડતું નથી. તો બધા સંઘને કહે છે કે જલ્દી હાલો, મારે ને જેસલ પીરને અંતર પડતું જાય છે, અને પછી આંતરું પડતું જાય છે. અને સંઘની માઇલ આવે છે. પણ આજ તો સંઘ અંધાર પૂગે ત્યાં 3 દિવસ સમાધિ લઈ લીધે થઈ ગઈ છે. સમાધિને પણ પાછી સવારી પણ લીધી છે. પણ અહીંયા તોરલને ક્યાંય હક નથી. અને તોરલ પૂછે છે, ગામની માલપા પૂગતા જે કાંઈ માણસ આમો મળે એને પૂછે છે, ભાઈઓ જેસલના શું સમાચાર? કે સતી એને તો સમાધિ લઈ લીધી. ઓ વસંતન, આવો સંત પુરુષ, આવો પુરુષ વસંતન યોજાય ન બને. અને બધા સંઘ આવે છે. જગ્યામાં આવે અને આમ જા જોવે તો સમાધિની પાછળ દીવો જગે છે. અને તોરલ ઠપકો આપે છે, હે જેસલ આવું કરવું હતું તમારે? મારે તો અંતર પડી ગયું અને તમે વસનભંગ થયા. અને એ પણ ભજન ગાય છે કે વસન સુક્યા 84માં જાય, વસન રે સંભાવી જાડેજા જાગજો. તમે મને વસન દીધું છે, માટે હે જાડેજા મને તમે જવાબ આપો. અને સમાધિની માઇલપાથી વાદ આવ્યો, સતી હું જાગૃત છું,
હું તમારી રાહ જોઉં છું, હું તમારી રાહ જોઉં છું. હજી મેં પ્રાણ ત્યજ્યા નથી કે જાડેજા હવે પ્રાણ ત્યજવાનો પણ વખત વહી ગયો છે. હવે તો તમારે ને મારે બહુ વિયોગ ભોગવવો પડશે. તમે ઉતાવળ કરી એટલે હવે આપણે વિયોગ ભોગવવો પડશે. હવે હું આવું છું, હવે હું આવું છું. અને તોરલ જસલની સમાધિથી હો કરમ આગળ હાલી અને ત્યાં કીધું કે અહીંયા મારી સમાધિ ગવાવો. કરમ એટલે જે પગના ડગલાને આપણે ગણીએ અને કરમ કહેવામાં આવે. એટલે કરમ આગળ સમાધિ ગવાવી. એની મારી પાસે તોરલ બેઠા અને તોરલ કહે છે કે અમારે તો અંતર બહુ પડી ગયું, હવે તો ભેગા થતા ઘણો સમય થાય અને ત્યાં લગી વિયોગ ભોગવવો પડશે, ત્યાં લગી પ્રાણ પણ તજી નહીં શીખી. અને બે સમાધિની માઇલ પર બેઠા અને બેની સમાધિ પૂરાઈ ગઈ. પણ આજ પણ એ સમાધિ કાયમ માટે થોડી 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 નજીક આવતી જાય છે. અને તોરલે કીધું છે કે ત્યાં લગી અમારો પ્રાણ પણ નહીં તજી શકીએ અને ત્યાં લગી અમારો ઉદ્ધાર પણ નહીં થાય. એટલે બે ભેગા થાય છે. જ્યારે ભેગા થાય બે સમાધિ ત્યારે બીજા ઘણા એવું પણ કહે છે કે પ્રલય થાય. પણ પ્રલય તો માણસનું મગજ ફરી જાય એને પ્રલય કહેવાય, માણસના વિચાર ફરી જાય એને પ્રલય કહેવાય. કારણ કે યુગ પલટો બીજો થતો જ નથી. ખંડ વૃષ્ટિ થાય કાયમ માટે બધે ક્યાંય પ્રલય ન થાય. એટલે આ બે જેથી સમાધિ ભેગી થાય તેથી એના શ્રાપમાંથી મુક્ત થાય અને ત્યારે એ પાછા ગંધર્વ સ્વરૂપ આવશે અને ઇન્દ્રના દરબારમાં થાય. ત્યાં લગી જય જેસલ જય તોરલ.